વેલકમ ટુ ધ મેજિક કિચન ક્વીન. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચીઝ બોલ. એટલા મસ્ત બન્યા હતા, ઘરમાં તો બધાએ વખાણ કરી લીધા. આપણે ચીઝ ગ્રેટ કરી દીધું છે, એમાં કિયાનો પિઝા સિઝનિંગ મસાલો એટલે તો આહાહા મજા પડી જાય. આની અંદર મરી પાવડર એડ કર્યો છે, બસ 2-3 મસાલા નાખવાના છે એટલે વાત પૂરી. મીઠું એડ કર્યું છે, આની અંદર છે બટાકા છે, કોર્નફ્લોર એડ કર્યો છે, એની અંદર મીઠું એડ કર્યું છે. મીઠું ઓછું નાખવાનું બાફવામાં, ને બટાકાને વરાળીથી બાફવાના જેથી પાણી પચકા ન થાય. એની અંદર બ્રેડ ક્રમ્સ એડ કર્યા છે, અને પહેલાંમાં થોડુંક બાકી રહી ગયું હતું એટલે આપણે એની અંદર ચીઝ સોસ એડ કર્યો છે. ચીઝ સોસ એડ જરૂરથી કરવો, કારણ કે એનાથી જ બાઇન્ડિંગ રહેશે, ચીઝનું બાઇન્ડિંગ ચીઝ સોસથી જ રહેશે. તમને ગોળાવાળમાં તકલીફ થાય એના કરતાં ચીઝ સોસથી ફ્લેવર પણ સારો લાગે. આવી રીતે આપણે કોફતા વાળી દીધા છે. કોફતા કહો કે ચીઝ બોલ કહો, અમુક લોકો બધું ભેગું મેશ કરીને ચીઝ બોલ બનાવે છે. અમને અમારી દીકરીને આવી રીતે ભાવે છે એટલે અમે આવી રીતે બનાવીએ છીએ. ચીઝ બોલ આવી રીતે બનાવીએ છીએ. તો આવી રીતે આપણે વાળી દઈએ. નાની રોટલી બનાવવાની, હવે એને ગોળ ગોળ વાળી દેવાની. ગોળ ગોળ વળાઈ જાય એટલે એને આપણે ગરમ તેલમાં તળી લઈશું. ચોમાસું હોય ને આવા ચીઝ બોલ મળી જાય તો આહા મજા પડી જાય. થોડીક મહેનત લાગે પણ ખાધા પછી તો મજા જ મજા છે. આવી રીતે કોર્નફ્લોરની સ્લરીમાં બોલને થોડાક નવડાવી દેવાના. નવડાવી દઈએ એટલે આપણે એને થોડુંક ડ્રાય કરવાના ક્રમ્બલ્સમાં એડ કરીને. ચમચીથી નહીં ભાવે તો હાથથી પણ કરી શકાય. હાથથી આવી રીતે જો હમણાં હું હાથથી ગોળ ગોળ ફેરવીશ, તમે જોજો, કારણ કે ચમચીથી બરાબર કોટિંગ ના થાય. આ વિડીયોમાં બતાવવું પડે એટલે કરવું પડે. એટલે તમે હાથથી બેટર છે કે હાથથી આવી રીતે દબાઈને ફેરવી દો તો જે ક્રમ્સ છે ને એ તેલમાં છૂટા ના પડે એટલા માટે. હવે તેલમાં એને આપણે તળી લઈએ છીએ. તળ્યા પછી મીડિયમ ફ્લેમ પર તળવાના હોય. બહુ ફાસ્ટ કરશો તો છૂટા પડી જશે. હવે એને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લેવાના છે. તળાઈ જાય પછી મસ્ત ડીશમાં ગાર્નિશિંગ કરવાનું અને ખાવાનું. જો કેટલા સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. એટલે હવે આપણે થાળી સર્વ કરવાની તૈયારી કરીએ ને, એટલે હવે આપણે થાળી સર્વ કરી દીધી છે. આ તૈયાર છે ચીઝ બોલ.